મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ હેઠળ ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયન વિભાગ દ્વારા આયોજિત સંગીત સાધના યજ્ઞ શ્રેણી ગંધાર અંતર્ગત એક દિવસીય વિશેષ વર્કશોપ રાગ આલાપ વિભાગના રૂમ નંબર 17 અને 18 ખાતે ભાવભીની અને શિસ્તબદ્ધ માહોલમાં સફળતાપૂર્વક યોજાયો. વર્કશોપમાં માર્ગદર્શન માટે વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર મકરંદ સરપોતદાર અને ડોક્ટર યશ દેવલે ઉપસ્થિત રહ્યા હતા. બંને વિશેષજ્ઞોએ રાગ આલાપના તત્વચિંતન, સ્વર વિસ્તારની શૈલી, રાગભાવની અભિવ્યક્તિ, વિકાસની ક્રમબદ્ધ પ્રક્રિયા તથા આલાપચારીના સૂક્ષ્મ પાસાઓ પર વિસ્તૃત અને પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓ સાથે સંવાદાત્મક ચર્ચા દ્વારા તેમણે રાગની આલાપચારીનું સૌંદર્ય અને ગૂઢતા સરળ ભાષામાં સમજાવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન એકાગ્રતા, શિસ્ત અને સંગીતમય તલ્લીનતાનો અદ્ભુત માહોલ સર્જાયો, જે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક સાબિત થયો. વિભાગ પ્રમુખ ડોક્ટર રાજેશ કેળકરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સુચારૂ આયોજન શ્રી જનક જાસકિયા, સંયોજક, અને શ્રી રાકેશ દવે સહસંયોજક દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ રીતે ભારતીય શાસ્ત્રીય સંગીતના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બનેલો રાગ આલાપ વિષયક વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ વર્ષે અમે એક નૂતન પ્રયોગ કર્યો છે, જેમાં એક સપ્તકમાં સંગીતમાં સારે ગામા પધની એટલે ષડજ, રિષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ આ 7 સ્વરો હોય છે. દરેક સ્વરનું શીર્ષક આપીને ડિપ્લોમાના અને ડિગ્રીના વિદ્યાર્થીઓને સંગીત સાધના યજ્ઞના ભાગરૂપે ભારતીય શાસ્ત્રીય સંગીતના વિભિન્ન આયામો અમે શીખવાડવાનો પ્રયાસ કરીએ છીએ. પહેલા લય, તાલ, વિચાર, સૂર, કંઠ સંસ્કાર ઇત્યાદિ વિષયો થઈ ગયા. આજે ગંધાર શ્રેણી અંતર્ગત અમે રાગ આલાપ એ વિષયને લઈને માર્ગદર્શન આપવાનું કાર્ય કરી રહ્યા છે, જેમાં પ્રમુખ માર્ગદર્શક છે ડોક્ટર મકરંદ સરપોતદાર અને ડોક્ટર યશ દેવળેજી.